યુગભાઈને નળનું પાણી પીવું છે એમ જો એ ન પીવાય એ પાણી ન પીવાય બધા છોકરાને લીંબુ પાળી અને મોઢું બગાડે અને અમારે યુગરાજને લીંબુ ભાવે જો ખાધું જો આ લીંબુ નો એવાયો અને લીંબુ ભાવે જો નકર યુગ ખાઈ જાય જોતી જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો ભાઈ અત્યારમાં હું સવારમાં ગયો તો બગસરા અને બગસરાથી યુગભાઈ હાટું થોડુંક ફ્રૂટ લઈ આવ્યો છું. અને એનું એવું છે કે અત્યારે એને ઉનાળામાં જામફળ ખાવા જોઈએ છે. જો કે ઉનાળામાં ક્યાંય મળે નહીં, પણ માર્કેટમાં ક્યાંક ક્યાંક મળી રહે છે એટલે વાંધો નથી આવતો. આજ મારે આ કામ થોડું કમ્પ્લીટ કરવાનું છે. સંડાસ બાથરૂમના કાલના વ્લોગમાં તમે જોયું હશે, પતરા અને બધું ઉતારી લીધું હતું. હવે બાકીનું જે આ બાથરૂમને સંડાસ છે ને એ પાડવાનું છે. પાછળથી અહીંયાથી તમે જોવો ને તો હાવ નોખું પડી ગયું છે. અહીંયાથી તમે જોવો ને તો હાવ નોખું પડી ગયું છે. આ એટલે જ નવા બનાવ્યા અને હવે આને પાડવાના છે. સંડાસ બાથરૂમ ગમે ત્યારે પડી શકે એવી પરિસ્થિતિમાં હતા એટલે નવા બનાવવા પડ્યા છે. અને અત્યારે હવે મમ્મીની અપડેટ લઈ. મમ્મી શું કરે છે? મમ્મી હું જય માતાજી, જય માતાજી. મમ્મી અત્યારમાં છાણા આમથી આમ કરે છે. આ ગાયનું છાણ બહુ સારું છે. ગાયનું છાણ આમે તે બહુ સારું, પવિત્ર કહેવાય. યુગ હાટો ફ્રૂટ લેવા ગયો તો લઈ આવ્યો. બોલો બીજું. જામફળનું વેન કર્યા કરે છે. જામફળ હવે આમાં જામફળીમાં હાવ નાના એવા આવ્યા છે ને ભાઈને જોઈ સી પાછા મોટા. નાના તો કઈ ખાઈ શકે નહીં. હા, અત્યારે ઘરે આવીને જોયું તો કંકોત્રી આવી છે. મેં કીધું અત્યારે કોના લગ્ન છે? અંદર ખોલીને જોયું તો આ તો તારીખ વહી ગયેલી છે. એટલે યુગ અમારે રમતો હોય એટલે ગમે ત્યાં બધું મૂકી દે. હવે આપણે જ્યોતિદાનભાઈની અપડેટ લઈએ છીએ. આખો દિવસ પેપર વાંચે જ રાખો. શું વાત છે? નવું નવું આવે તો વાંચવાનું મજા આવે. ચૂંટણી આવી ગઈ એટલે કઈ નવું નહીં આવે. હવે તો ચૂંટણીનું જ આવશે ભાઈ. ચૂંટણી સિવાય કાંઈ નવું નહીં આવે. કાલથી આચારસંહિતા લાગુ પડી ગઈ છે. બરોબર, તો કાલથી આપણે બ્લોગ નહીં બનાવાય ને? બ્લોગ તો બનાવી ને, હુકમ નો બનાવી. આચારસંહિતા લાગુ ભંગ પડી નો થવો જોઈએ આચારસંહિતા. હા, એ કાંઈ બોલવામાં ધ્યાન રાખવું પડશે. હા, હું કયો બીજું? બસ શાંતિ છે. આજ બાકી રેડ શર્ટમાં આમ મસ્ત લાગો છો. હા, મમ્મી જો પાંદડા નાખીએ અને સાણા થાકું ને તો સોમાહાનું સાણું જગે. જામફળીના પાન છે, વાહ વાહ, ફૂલ છે, બધું છે. એટલે સોમાહાનું જગે બરોબર છે. અને માતાજીને ધૂપ દીવા થાય, ફૂલો જગી જાય ઘડીકમાં. ખાસ તો છાણનું મહત્વ છે કે જે ગૌ માતાનું છાણ હોય ને, માતાજીના ધૂપ દીવા કરવામાં બહુ સારું, એટલે લઈ આવે છે મમ્મી. અને હવે યુગરાજભાઈ ને દાદા બે આવે છે. જો યુગરાજભાઈ આવ્યા છે જામફળ લઈને. જામફળ લઈ આવ્યા. મમ ખાવ છો? હે ટબુડી? હા કે પપ્પા જય માતાજી. ક્યાં જઈએ આવ્યા અત્યારમાં? યુગરાજભાઈને રોડમાંથી લઈ ગયો તો વાહન બહુ એને ગમે છે. એટલે વાહનને છે ને જોવે ને તો ત્યાં ઘડી ઘડી મજા આવે. અહીંથી સીતાફળ ખાય, જામફળ ખાય અને શીખવું ખાધું કા ભાઈ. પછી પાછું એને છે ને બાળક દીધી છે ને વેલ કર્યું. મને ગાંઠિયા લઈ ગયો પડીકા ઢીંગા બધા. મેં કીધું ડૉક્ટરે ના પડી ગાંઠિયા નહીં ખાવાના. હા, આજે એક વાત કહેતા ભૂલી ગયો. ડૉક્ટરે ગાંઠિયા ખાવાની હાવ ના પાડી છે. પહેલાં અમે ગાંઠિયા દેતા, પણ ગાંઠિયા ને એવું બહારનું હાવ કચરો ખાવાની હાવ ના પાડી છે ડૉક્ટરે. આની પહેલાં પણ યુગ નાનો હતો ને ત્યારે અમે એને દૂધ દેતા, તો ડૉક્ટરે ચોખ્ખી ના પાડી હતી કે ભાઈ દૂધ ન આપતા. અને પછી શું છે, આપણને તો કાંઈ ખબર ન હોય, પણ પછી દહીં ને એવું દેવાની ના પાડી છે. દહીં ને છાશ ને એવું દઈ શકો, પણ દૂધ ને એવું નહીં દેવાનું.
બાળક મોટું થાય ને ત્યાં સુધી, કારણ કે એની પાચન શક્તિ આપણી પાચન શક્તિ જેવી ન હોય એટલે. અને ગાંઠિયા ને એવું બધું બહારનું તો હાવ ના પાડી છે ખાવાની. ડૉક્ટરે કચરો જ કીધું કે કચરો કંઈ બહારનો ન આપતા અને ઘરનું બને ત્યાં સુધી બનાવીને આપો. ક્યાં ગયો યુગ? એ કોઈ યુગને ભાડ્યો? યુગભાઈ ક્યાં ગયા? દાદા હારે ગયો? ક્યાં ગયો યુગ? આર્યો એ યુગ ક્યાં ગયો? યુગ ક્યાં વયો ગયો? ક્યાં ગયો યુગ? યુગને કોઈએ ભાડ્યો? એ જ્યોતિ કાકા યુગને તમે ભાડ્યો? ક્યાં વયો ગયો? આ છોકરો કીધા વગરનો ક્યાંક વયો જાય છે. ક્યાં ગયો? ક્યાં ગયો યુગ? અહીંયા ક્યાંય દેખાતો તો નથી. આ રહ્યો. આજે જમવામાં શું બન્યું છે? દાળ ભાત સંભારો અને રોટલી. અને હા ભાઈ તો બહુ ખાવે છે. યુગ મીઠું મીઠું છે? મીઠું મીઠું છે તો આ કહી દે. એને બોલવાનો જ ટાઈમ નથી જમવામાં. રોટલી સંભારો દાળ ભાત બહુ ભાવે ને યુગને એના દાદા ખવડાવે તો જ ખાય. ભૂખ લાગે તો કોઈ નો નહીં. ભૂખ લાગે ને એટલે તાત્કાલિક જોઈએ. આજે યુગભાઈ ગાજર આવ્યો. યુગભાઈ ગાજર. યુગભાઈને નળનું પાણી પીવું છે. એમ જો એ ન પીવાય, એ પાણી ન પીવાય. બપોરના 12:30 વાગી ગયા છે અને હવે જમી લઈ છીએ, બપોરા કરી લઈ છીએ. તો આવી જાવ બધા ચાય પીવા. જમવામાં છે રોટલી, ગુવાર ફ્લાવરનું શાક અને સંભારામાં છે કોબી ગાજરનો સંભારો અને દાળ ભાત. આવી જાઓ ચાય પીવા. હાલો મિત્રો જમી લઈ છીએ પછી મળીએ. યુગભાઈ જો અમારે રમે છે. દિયો થોડોક લીમડો દિયો. ખાઓ મમ્મમ છે મમ્મમ. લે મમ્મમ છે ખાઓ. ખાઓ મમ્મમ. ખાઈ જા. કેવો લાગ્યો? કેવો લાગ્યો લીમડો? બધા છોકરાને લીંબુ પાળી અને મોઢું બગાડે અને અમારે યુગરાજને લીંબુ ભાવે. ખાવ લીંબુ. ખાતો લીંબુ છે જો ખાધું જો. લીંબુ ખાઈ આ લીંબુનો એવાયો અને લીંબુ ભાવે. એ નહીં, એ અથાણું નહીં. જો ઢોળી શું કરો છો ભાઈ? ભાઈ બંગડીઓ લઈ આવ્યા છે. કોની છે? તાર મમ્મીની છે? અરે એવું ભાઈ દાઢી કરે છે. જો 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 ભાઈગો ભાઈગો ભાઈગો. કેમ કરે? છોકરાઓ બધું ભાળી જાય ને એટલે પછી શીખી જાય. સાઈઝ નથી આમાં ઘઉં આમાં ઓલું લીંબુ આમાં સાઈઝ થાય ને પછી પીવાની તા ફેરે ઓલું ફાટી ગયું છે. જોઈ તો નહીં કે તારે ન તો નાય ન થાય. હા ફેરે લાવું છે. કાનુડો નથી થવું? કાનુડો
જોયું છે કાનું ને ખાવ હા મીઠું ખાવ ખા તમે ખાઓ. માખણ છે માખણ ખાઈ જાય નહીં હો મમ્મી, જોઈ જાય ક્યાંક ખાઈ ન જાય. પડી તો ખાઈ એ ખાઈ જતો ને મોમો મોમો ખાઈ જતો ને ખાઈ જતો ને યુગ. ખા હપ કરી જાય હપ ચાલો ચાલો હપ ચાલો ચાલો હબુ ઓલું યુગના મોઢામાં હપ જો ખાઈ ગયો જો પપ્પા ખાઈ ગયો જોતી કાકા તમારે આટલું નહીં રાખે હું જો યુગ ખાઈ ગયો હપ જો ખાઈ ગયો આ ખાટું ખાટું માખણ છે માખણ તો હાલ ખાવ હાલ 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 મોમો ખાઈ જા હાલ નકર યુગ ખાઈ જાય જોતી. જો યુગ ખાઈ જાય છે જો જો હાલ હાલ માખણ આવતું હાલ 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 નહીં જોતે કાકા નહીં તો યુગ ખાઈ ગયો જો ઓફ કરી ગયો જો જો ઓફ કરી ગયો તું શું ખાય જો જો લાવો નહીં આ યુગનું લાય ને મને દે ને બા મને આપો તો. ના 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 લાવો ને યુગભાઈ મને આપો ને ખલાસ થઈ ગયું ખલાસ થઈ ગયું યુગ ખાય જો અહીંયા કોફી ના જ પાડી દેવાની. લાવો નહીં નહીં યુગનું છે તો આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.